સ્વરૂપ તારતમ્ય નિર્ણય આપણને એકદમ મજબૂત સ્ટેન્ડ આપે છે કે ક્યારેય પણ આવું સેવાનું કે સેવ્ય સ્વરૂપમાં તારતમ્ય ક્યારેય વિચારવું જોઈએ નહીં. અને આધુનિક જીવો પણ જે સેવા કરી રહ્યા છે એમને શ્રી મહાપ્રભુજીના મર્યાદા જો એમને પાળેલી હશે તો આગલા જન્મમાં એમને એ બાકી જે કાંઈ અધૂરું છે એ આગલા જન્મથી આધિદૈવિક સેવાનું સ્વરૂપ પણ એમને પ્રાપ્ત થશે. એમ શ્રી હરિરાયજી સ્વરૂપ તારતમ્ય નિર્ણય પણ સૌથી આવશ્યકતા છે માર્ગ મર્યાદા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદાનું પાલન કરવું. એ શ્રી હરિરાયજીનું સ્વરૂપ તારતમ્ય નિર્ણય. દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ કે સંગ કરવામાં આપણે સંગથી ભક્તિ માર્ગમાં સંગ તો આવશ્યક છે. સંગ હોય તો ભક્તિ સારી રીતે વૃદ્ધિ થાય છે અને કેવલ નિસંગ રહેવાનો માર્ગ નથી. તો દુસંગથી બચવા બહુ જરૂરી છે. સંગ ગમે તેનો ન કરવો પણ દુસંગ વિજ્ઞાન નિરૂપણ વિજ્ઞાન આપ્યું છે. દુસંગીઓ જે છે વંચકો જે છે એને કેમ ઓળખવા એનો વિચાર હરિરાયજીએ આપણને દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ કોઈને સંગ કરતાં પહેલાં એકવાર દુસંગ વિજ્ઞાન ગ્રંથ જે છે એ સારી રીતે જોઈ લેવો જોઈએ. એમાં લક્ષણ પણ બતાવ્યા છે કે ભક્તોના લક્ષણ આવા હોય છે અને વંચક જે હોય છે એના આ પ્રકારના લક્ષણ હોય છે. એટલે આપણા સિદ્ધાંત પક્ષમાં પણ છે વિચારણીય છે બહુ. અત્યારે મેં પહેલે જ દિવસે કહ્યું કે હવે આપણે ઓલા તો આપણાથી જે અપસિદ્ધાંતિઓ તો દૂર રહે છે પણ હવે જે કંઈ પ્રોબ્લેમ જે છે એ આપણી અંદરના જ છે. તો આપણી અંદર પણ આ પ્રકારની બાપા બાપી વૃત્તિઓ જે છે એ સિદ્ધાંત પક્ષમાં પણ છે. એટલે સિદ્ધાંત પક્ષમાં પણ આવા લોકો છે. એટલે એમાં પણ દુસંગ વિજ્ઞાન પ્રકારથી એનું પણ આપણે જોઈ લઈએ કે પોતાની મહત્તા સ્થાપિત થઈ રહી છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતની મહત્તા સ્થાપિત થઈ રહી છે. એ પણ આપણે વિચાર કરીને કોઈનો સંગ કરતાં પહેલાં જોવું જોઈએ. તો દુસંગ વિજ્ઞાન દ્વારા શ્રી હરિરાયજી આપણને બહુ મોટી આ ભક્તિ માર્ગમાં સંગ સારો આવશ્યક હોય છે. ઈચ્છતા હોય છે કે ભક્તનો સંગ મળે પણ દુસંગ ન પ્રાપ્ત થઈ જાય તો એની માટે શ્રી હરિરાયજી દુસંગ વિજ્ઞાન